ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હોય તો સૂત્ર શું છે આપણી પાસે V h પર ડિપેન્ડ છે mgh બરાબર આ આપણી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે બરાબર બાહ્ય બળ દ્વારા વાત કરતા હોય જો કદાચ આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરતા હોય તો માઈનસ mgh લખીએ છીએ બરાબર હવે આ જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે હું ક્યાંક આવી વાત કરી રહ્યો છું કે ભાઈ સમજી લો કે ભાઈ પૃથ્વીની આ સપાટી રહી અહીંયા કોઈ કામ એમ દળ ધરાવતો પદાર્થ છે બરાબર અને શરૂઆતમાં આપણે શું કર્યું તો કે ભાઈ આ પદાર્થને આપણે h ઊંચાઈએ લઈ ગયા બરાબર આ વાત હું કરી લઉં કે ભાઈ અહીંયા h ઊંચાઈએ પદાર્થને લઈ ગયા ચલો હવે લાસ્ટમાં હું વાત કરી રહ્યો હતો કે ભાઈ આ પદાર્થનું મુખપતન કરાય આ પદાર્થનું શું કરાય મુખપતન કરાય તો મુખપતનનો કિસ્સો હોય અને મુખપતનના કિસ્સા માટે તમને ખબર છે કોઈ પદાર્થ મુખપતન કરતો હોય તો મુક્તપતન માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કર્યું ચલો અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ v² - v0² બરાબર 2a બરાબર અને તમને ખબર છે કે ભાઈ અહીંયા અમુક પતનનો કિસ્સો છે એની જગ્યાએ મેં શું લખ્યો તો g લખ્યો બરાબર હવે સાથે સાથે મુખ પતનનો કિસ્સો હોય તો શરૂઆતમાં પદાર્થ સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ પણ શું થઈ જાય છે 0 થઈ જાય એટલે પ્રારંભિક વેગ 0 થયો તો મારી પાસે સૂત્ર શું હતું v² બરાબર 2gn હું માનું છું કે આ સુધી આટલા સુધી આપણે વાત થયેલી હતી બરાબર ને આટલા સુધી વાત થયેલી હતી હા સર ચલો હવે અહીંયાથી આગળ વધીએ તો મારી પાસે જે સૂત્ર છે સૂત્ર શાનું તો કોઈ પદાર્થ મુખપતન કરી રહ્યો હોય તો એના માટે અંતિમ વેગના વર્ગનું સૂત્ર મારી પાસે છે હવે આ સમીકરણની અંદર આપણે શું કરીશું કે ભાઈ આ સમીકરણની બંને બાજુ શું કરું છું તો m/2 વડે ગુણતા તમને ખબર છે કે બરાબરની બંને સાઈડ કોઈ ક્રિયા કરીએ તો એનો મતલબ આપણે કોઈ ક્રિયા કરી નથી કે બંને શું થવાનું છે કેન્સલ આઉટ થઈ જવાનું છે તો અહીંયા m/2 v² બરાબર m/2 અને 2gh ચલો અહીંયા 2 કેન્સલ આઉટ કરું છું વધ્યું શું તો ચલો આને થોડું ગોઠવી લઉં તો 1/2 mv² બરાબર અહીંયા શું વધ્યું mgh ચાલો મારી પાસે શું પરિસ્થિતિ છે તો mgh એટલે શું છે આપણી પાસે સ્થિતિ ઊર્જા mgh એટલે સ્થિતિ ઊર્જા 1/2 mv² એટલે ગતિ ઊર્જા તો મતલબ હું એવું કહી રહ્યો છું કે ભાઈ અહીંયાથી જ્યારે તમે પદાર્થનું મુખપતન કરાવો તો અહીંયા આ પરિસ્થિતિમાં આ જે સ્થિતિ ધારણ કરી છે એના કારણે એની પાસે જે સ્થિતિ ઊર્જા છે મુખપતનના કિસ્સામાં એ સ્થિતિ ઊર્જાનું શું થાય છે તો ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અહીંયા શરૂઆતમાં આપણે એવી વાત કરી કે પદાર્થ અહીંયા પૃથ્વીની સપાટી છે પછી એને h ઊંચાઈ લઈ ગયા તો જેટલી ઊંચાઈ લઈ જશો એટલી એ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરશે જેમ જેમ ઊંચાઈ વધતી જાય સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેમ વધતું જાય કેમ તો h ઉપર આધાર રાખે છે mg તો ફિક્સ જ છે દળ ફિક્સ હોય જે તે પદાર્થ ગુરુત્વ પ્રયોગ ફિક્સ હોય તો શું બદલાય h બદલાય તો સ્થિતિ ઊર્જા બદલાય તો અહીંયા તમે h વધારતા જાવ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધતું જાય હવે એ સ્થિતિ ઊર્જાનું મુખપતન કરાવો છો પદાર્થને તો એનું શામાં રૂપાંતર થાય છે તો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર જોવા મળે છે ચલો આ રહ્યું મારી પાસે સ્થિતિ ઊર્જાનું સૂત્ર સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ રહ્યું હું તમને એમ પૂછું કે ભાઈ સ્થિતિ ઊર્જાનું મારે એકમ જોવું સ્થિતિ ઊર્જા નામની ભૌતિક રાશિ એનો એકમ શું થાય જૂલ બધાને તમને ખબર છે મેં તમને અગાઉ પણ કીધું કાર્યનો એકમ જૂલ ઊર્જાનો એકમ જૂલ ભાઈ ઊર્જા હોય સ્થિતિ ઊર્જા હોય એકમ તો શું છે જૂલ જ છે તો એકમ શું કહું જૂલ ચલો હું તમને એમ કહું કે મારી પાસે અહીંયા સૂત્ર જે છે આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર રહે ને જેમાં ગતિ ઊર્જાનું સૂત્ર છે આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો અહીંયા મારી પાસે જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે આના ઉપરથી એકમ કરવો હોય ચલો mg તમને ખબર છે mg એટલે વજન બળનો એકમ તો બળનો ન્યૂટન થશે અને ઊંચાઈ બરાબર સ્થાનાંતર ઊર્ધ્વ દિશામાં હોય કે આ દિશામાં હોય સ્થાનાંતરનો એકમ શું થાય તો મીટર
તો એકમ મીટર મીટર થઈ ગયું તો સ્થિતિ ઊર્જાનો એકમ તમે જૂલ લખો અથવા તો કેમ કે ના ભાઈ મારે ન્યૂટન ઇન્ટુ મીટર લખવું છે તો પણ વાંધો નહીં બરાબર જૂલ લખો અથવા સૂત્ર ઉપરથી તમે ન્યૂટન ઇન્ટુ મીટર લખી શકો હજુ તમને ખબર છે કે ભાઈ ન્યૂટન મતલબ કે બળ છે એટલે બળ એટલે તમે શું કરી શકો દળ ગુણ્યા પ્રવેગ F બરાબર ma તો અહીં દળ ગુણ્યા પ્રવેગ કરીને શું તમે એકમ બનાવી શકો છો કિલોગ્રામ મીટર સેકન્ડ ચાલો સ્ક્વેર અહીંયા દળ ગુણ્યા પ્રવેગ આ કોના માટે લખ્યું બળ માટે અને હજુ પાછું સ્થાનાંતર કરું આ સ્થાનાંતર તો ચાલો દળનો એકમ શું છે કિલોગ્રામ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સ્થાનાંતરનો એકમ મીટર એટલે મીટર સ્ક્વેર કરી દો તો કોઈ કે ના મારા એકમ નહીં લખો હું એકમ લખું છું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર તો પણ હું એક જ બરાબર બાદરીય સૂત્ર ઉપરથી એકમ કરે ચાલો હવે એકમ મેં નાનો એકમ એ માટે દર્શાવેલો છે કેમ કે એકમ ઉપરથી તમે મને પારિમાણિક સૂત્ર કહી શકો આ રહ્યો મારી પાસે નાનામાં નાનો એકમ તો હવે પારિમાણિક સૂત્ર કરવું હોય સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 અને t -2 ચલો તમને ખબર છે પારિમાણિક સૂત્ર એટલે m l t સ્વરૂપ બરાબર ને હવે અહીંયા m એટલે દળ છે તો આ ખરું કિલોગ્રામ છે એટલે 1 ચલો l લંબાઈ આ છે મીટર સ્ક્વેર છે તો લંબાઈ 2 છે ચલો સમય તો સમય પણ 2 છે પણ છેદમાં છે તો ઉપર જાય તો માઈનસ થઈ ગયું તો તમે દેખી શકો છો કે ભાઈ સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર કરવું કે પછી ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર કરવું બંને પારિમાણિક સૂત્ર તો શું થાય એના એક થાય ને તમે કાર્યનો એકમ કરો ઊર્જાનો એકમ કરો ગતિ ઊર્જાનો એકમ કરો સ્થિતિ ઊર્જાનો એકમ કરો બધાનો એકમ જૂલ બરાબર તમે કાર્યનું પારિમાણિક સૂત્ર કરો ઊર્જાનું કરો ગતિ ઊર્જાનું કરો કે સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આનું આ સમજી ગયા ભાઈ વાતને ચલો ખ્યાલ આવી ગયો છે તો તમને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કદાચ પ્રશ્ન એવો આવે કે સ્થિતિ ઊર્જા અને સાથે સાથે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સમજાવો તો આપણે ગઈકાલે તમને ખબર છે બંનેની વ્યાખ્યા લખી હતી બરાબર સાથે સાથે મુક્પતનના કિસ્સામાં ઊર્જાઓ શું થાય તો જેટલી સ્થિતિ ઊર્જા હોય એ સામા પરિણામે તો એ ગતિ ઊર્જામાં પરિણામે મેં તમને પેલું ધનુષ્કાળ વાળું ઉદાહરણ આપ્યું કે ભાઈ આ પણસ જે છે પણસ ખીચી બરાબર તો હાલ અહીંયા આ સ્થિતિના કારણે કઈ ઊર્જા સ્ટોર થયેલી છે એટલે કઈ સ્થિતિ ઊર્જા છે તમે જેવું છોડશો એવું આ તીર ચાલે એટલે શું થયું તો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થયું પેલી સ્પ્રિંગ વાળી વાત સ્પ્રિંગ દબાઈ એટલે અહીંયા આ સ્થિતિના કારણે એની પાસે કઈ સ્થિતિ ઊર્જા છે જેવું છોડ્યું એવું શું થશે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય તો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં તમને કાંઈ ખબર છે કે ભાઈ ઊર્જા છે તો ઊર્જા તો શું થાય હંમેશા કન્વર્ટ જ થાય બરાબર ઊર્જા સંરક્ષણનો નિયમ તમે ભણીને આવ્યા છો બરાબર નાના ધોરણમાં પણ આપણને બરાબર યાદ રહેલો ખબર યાદ કરો ઊર્જાનો કદી નાશ થતો નથી આવું કહેતા હતા ને ઊર્જા સંરક્ષણનો નિયમ તો શું કહેતા કે ભાઈ ઊર્જાનો કદી નાશ થતો નથી ફક્ત શું થાય છે તો ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તો અહીંયા એ જ વાત થાય સ્થિતિ ઊર્જાનું શું થયું ગતિ ઊર્જામાં રૂપાંતર થયું ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં અહીંયા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતર થયું બરાબર છે ચલો સ્થિતિ ઊર્જાનો મુદ્દો પૂછાય તો તમારે આટલા સુધી વાત કરવાની ચલો આગળ જો હું માનું છું ત્યાં સુધી તમે નોંધ્યું હશે જો ભૂપતનના કિસ્સાથી બાકી હોય તો આટલી વાત કરી શકો છો બરાબર એક સ્ક્રીનશોટ લઈ ચાલો ઓકે ઓકે ચલો હવે મારે વાત કરવી છે સંરક્ષી બળો બરાબર આપણે બળની વાતો તો ભણીને આવ્યા છીએ પણ વાત કરવી છે સંરક્ષી બળો અને અસંરક્ષી બળો કે ભાઈ સંરક્ષી બળો કોને કહેવાય અને સાથે સાથે અસંરક્ષી બળો કોને કહેવાય ચલો સંરક્ષી બળની પહેલા વાત કરીએ સંરક્ષી બળ અને સાથે સાથે અને સંરક્ષી બળ ક્ષેત્ર મારે વાત કરવી છે સંરક્ષી બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર સાથે સાથે એની ઓપોઝિટ વાત પણ કરું તફાવતના સ્વરૂપની વાત કરીએ તો સારી રીતના યાદ રહે બરાબર તો એના ઓપોઝિટ વાત કરવી છે મારે અસંરક્ષી બળ અને
असंरक्षित बળ ક્ષેત્ર આ બાજુ મારે વાત કરવી છે સંરક્ષિત બળની, આ બાજુ અસંરક્ષિત. તમે નામ પરથી ખબર પડી કે એકબીજાની વિરુદ્ધાર્થી હશે. તો સંરક્ષિત બળ કોને કહે છે? તો અહીંયા જે આપણે કારણ કે મેં તમને અત્યાર સુધી શું કીધું કે આ પદાર્થ છે, આ પદાર્થને હું શું કરું છું? બળ લગાડું. બળ લગાડવું પદાર્થને સ્થાનાંતર કર્યું મતલબ કાર્ય થયું કહેવાય. બરાબર? આવું આપણે કંઈક કામ કરીએ તો હવે જે બળ લગાડું છું એ બળ કયું છે? એ સંરક્ષિત છે કે અસંરક્ષિત? હવે એની વાત કરવાની છે. તમને ખબર છે કે ભાઈ પદાર્થ પર બળ લગાડો સ્થાનાંતર થાય તો કાર્ય પણ થાય. બરાબર? તો પદાર્થ પર બળ લગાડતા જે કાર્ય થાય એટલે કાર્ય આધાર સામે પર રાખે આપણે વાત કરવાની. ચલો પહેલા વ્યાખ્યા કરું છું કે ભાઈ પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય, પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય એ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય, પરંતુ પદાર્થના ગતિપથ પર આધાર રાખતું ન હોય તો આવા બળને સંરક્ષી બળ અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે. ચલો ટેન્શન ના લેતા સમજાવો. બરાબર? ઓકે સાહેબ વ્યાખ્યા લખી દીધી. ચલો આની વાત કરીએ. હવે અહીંયા હું કંઈક એવી વાત કરી રહ્યો છું કે સમજી લો મારી પાસે આ પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો છે. બરાબર? તો નોર્મલી તમને ખબર છે કે ભાઈ પદાર્થ ઉપર બળ લગાડે છે. બરાબર? પદાર્થ શું કરશે? સ્થાનાંતર કરશે. પદાર્થ પર બળ લગાડ પદાર્થને સ્થાનાંતર કરી તો કાર્ય. પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય, જે કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ. હવે આ પદાર્થ પર સમજો મેં બાહ્ય બળ કંઈક લગાડ્યું અને પદાર્થ ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો. બરાબર? પદાર્થ અહીંયા પહોંચ્યો. હું કંઈક આ અંતર માપવું હોય તો માપી શકું. અંતર માપી શકું. ધારો કે અહીંયા એમ કહું કે અંતર કેટલું છે તો એ તો 0. અહીંયા કે ભાઈ 5 મીટર અંતરે પહોંચ્યો. હવે હું માપી શકું. સારું. હવે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખે, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે, પરંતુ પદાર્થના ગતિપથ પર આધાર ના રાખે. સાંભળો, હવે પદાર્થ અહીંયાથી આ સ્થિતિએ પહોંચ્યો તો એ કેવી રીતના પહોંચ્યો? ધારો કે અહીંયાથી આમ જઈને અહીંયા પહોંચ્યો, અહીંયાથી આમ જઈને અહીંયા પહોંચ્યો કે આમ સીધો પહોંચ્યો, એનાથી મારે કોઈ મતલબ નથી. ત્યારે સંરક્ષી બળની વાત કરું. સંરક્ષિત બળ છે એ ફક્ત પદાર્થની પ્રારંભિક સ્થિતિ, પ્રારંભમાં ક્યાં હતો અને અંતમાં ક્યાં છે એના ઉપર જ ધ્યાન રાખો. ત્યાં થઈ પહોંચ્યા પેલું આપણે સ્થાનાંતર કરતા હતા ને, યાદ છે તમને કે ભાઈ x અક્ષ ઉપર કંઈક સ્થાનાંતર લેતા હતા. બરાબર? કે પદાર્થ પહેલા અહીંયા છે પછી અહીંયા પહોંચ્યો. બરાબર? આ ધારીથી પ્રારંભિક સ્થાન અને x આપ્યું, અંતિમ સ્થાન અને x આપ્યું. બરાબર? તો પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિએ પહોંચ્યો. હવે આ સીધા સુરેખ રસ્તે ગયો કે પછી રસ્તામાં કંઈ શોર્ટકટ પડતો હોય? તરીકે ઉદાહરણ તરીકે એવું કહું કે મારે અહીં પાટણથી મહેસાણા જવું છે. બરાબર? તો પાટણથી મહેસાણા જવા માટે રસ્તા તો અલગ અલગ છે. આ બાજુ ચાણસમાં થઈ જવું કે આ બાજુ ઊંઝા થઈ જવું. બરાબર? પણ અહીં વાત કોની કરવાની છે? તો તમે અહીં શરૂઆત કરી ત્યાંથી પાટણથી પહોંચ્યા ક્યાં? મહેસાણા. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન. હવે રસ્તો તમે કયો પસંદ કર્યો, કયા રસ્તેથી પહોંચ્યા, સંરક્ષી બળમાં એનાથી કોઈ મતલબ નથી. આ ધ્યાન રાખો. બરાબર? હજુ આપણે જ્યારે સૂત્રની વાત કરીશું ત્યારે પણ તમને ખબર પડશે કે ભાઈ અહીંયા તમને ખબર છે કે ભાઈ પ્રારંભમાં સ્થિતિ ઊર્જા શું હોય? mgh. અહીંયા h બરાબર શું હોય? 0 હોય કે નહીં? પૃથ્વીની સપાટી પર h બરાબર શું? 0. હવે અહીંયા હું એમ કહું કે h બરાબર 3 મીટર છે તો અહીંયા mgh કરીશ તો h નું કઈ મૂલ્ય છે? 3 મીટર. બરાબર? તો મને મળશે સ્થિતિ ઊર્જા કઈ મળશે? તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ આના ઉપર જ આધાર રહે.
વચગાળાનો ગતિપથ કયો છે એનો કોઈ મતલબ જ નથી, બરાબર? તો અહીંયા પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય, તમે બળ લગાડો છો, સ્થાનાંતર થાય તો કાર્ય થાય, એ તો નક્કી છે, બરાબર? તો જે કાર્ય થાય છે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખો ક્યાં છે, શરૂઆતમાં ક્યાં તો અંતમાં ક્યાં છે, કયા રસ્તેથી ગયો એનાથી મારા કોઈ મતલબ રાખવું હોય, પરંતુ પદાર્થના ગતિપથ પર આધાર ના રાખવો. ગતિપથ કયો છે એનાથી કોઈ મતલબ નથી. જેમ મેં કીધું પાટણથી મહેસાણા પહોંચો, ચાણસમાં થઈ ગયો કે ઊંઝા થઈ ગયો એનાથી કોઈ મતલબ નથી. પાટણ અને મહેસાણા બે સ્થાનની જ વાત કરવાની. આખું ન હોય તો આવા બળ, અહીંયા જે તમે બળ લગાડ્યું છે એ બળને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. આવા બળને તમે સંરક્ષી બળ કહેશો. જે બળ ક્ષેત્ર છે એને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર કહીએ. ચલો ઉદાહરણ તરીકે કયું છે? તો ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બળ કેવું છે? સંરક્ષી બળ છે. તમને ખબર છે કે ભાઈ અહીંયા શું થાય? તો આ જે આપણો અહીંયા છે પૃથ્વીની સપાટી ઉપર, તો એ બધે ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે આ બળ ક્ષેત્રની અસર છે આપણી, આ બળ ક્ષેત્રની અસર આપણી ઉપર જોવા મળે છે, બરાબર? ગુરુત્વાકર્ષી બળ સાથે સાથે બીજી વાત કરું તો વિદ્યુત બળ, બીજી વાત કરું તો ચુંબકીય બળ. હવે અહીંયા જે વિદ્યુત બળ અને ચુંબકીય બળ છે એની વાતો આપણે 12મા ધોરણમાં આવીશું. તો 12મા ધોરણના જે શરૂઆતના ચેપ્ટરો છે સ્થિત વિદ્યુત શાસ્ત્રના, એની અંદર એની વાતો કરવાની. તો વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, ગુરુત્વાકર્ષણ, આ બધા બળો કેવા? સંરક્ષી બળ. સંરક્ષી બળની કન્ડિશન કઈ? તો શરૂઆતમાં ક્યાં હતો અને અંતમાં ક્યાં છે, કયા રસ્તેથી આવ્યો એનાથી કોઈ મતલબ નથી, બરાબર? કયા રસ્તેથી આવ્યો ગતિપથ ઉપર આધાર રાખતું નથી. કોણ? તો કે ભાઈ સંરક્ષી બળ. હવે સંરક્ષી બળની વાત કરી તો તમે એનું ઓપોઝિટ મગજમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર? સંરક્ષી બળની વાત કરી તો અસંરક્ષી બળ મગજમાં લાઈટ થઈ ગઈ હશે. ચલો અસંરક્ષી બળમાં શું હોઈ શકે? અસંરક્ષી બળ બોલો. ગતિપથ પર આધાર રાખતું હોય. ગતિપથ છે, બરાબર? અહીંયા ગતિપથ પર આધાર રાખતું નથી. તો આ કદાચ ગતિપથ પર આધાર રાખતું હશે. આ વસ્તુ હોય ને તો સાંભળો. અસંરક્ષી બળ શું કહે છે અને ગતિપથ ઉપર કેવી રીતે આધાર રાખે છે એ પણ ઉદાહરણ દ્વારા જોઈએ. તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળની વાત કરું તો પદાર્થ અહીંયા હતો, બરાબર? તો બળ લગાડ્યું, કોઈ કે ના આમ બળ લગાડીને આમ થઈને આમ જવા દે, કોઈ કે ના સીધો જવા દે. તો એના તો પ્રારંભમાં ક્યાં તો અંતમાં ક્યાં છે એનાથી જ મતલબ છે. તમે કયા રસ્તે થઈને ચાલ્યા એનાથી કોઈ મતલબ નથી, બરાબર? અસંરક્ષી બળની વાત કરું તો એની વાત કરી રહ્યો છું કે ભાઈ પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય. હવે આ કાર્ય શું હશે? તો એ કઈ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ નહીં, તો પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય એ પદાર્થના ગતિપથ તેમજ ગતિના વેગ જેવા ઘટકો પર આધાર રાખે. તો આવા બળને અસંરક્ષી બળ અને બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે. ચલો આનું પણ ઉદાહરણ આલું છું એટલે ખ્યાલ આવશે. ચલો મારે આનું ઉદાહરણ લેવું પડે. હવે સાંભળો, અહીંયા પણ વાત કરી રહ્યો છું પદાર્થ પર બળ લગાડો તો કાર્ય થશે, બળ લગાડો સ્થાનાંતર થાય તો કાર્ય થાય, તો ખબર છે. હવે અહીંયા તમે ચલો આ પૃથ્વીની સપાટી ઉપર વાત કરતા કે અહીં કોઈ પદાર્થ છે, બરાબર? અને પેલું મેં તમને ગુરુત્વાકર્ષી બળનું ઉદાહરણ આપ્યું. પદાર્થ અહીંયાથી ક્યાં લઈ જતો હતો? પદાર્થ અહીંયા છે કઈ ઊંચાઈએ લઈ ગયો, ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ છે. અહીંયા પણ પદાર્થ છે, ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ તો ખરો, પણ સાથે સાથે આ પદાર્થ અહીંયાથી સ્થાનાંતર કરાવો, અહીંયાથી આમ ગતિ કરાવો તો સાંભળો. હવે અહીંયા જે સપાટીના સંપર્કમાં પદાર્થ હશે, તો પદાર્થ આમ ગતિ કરતું હશે, પણ અહીંયા આ સપાટીને અડીને જે ઘર્ષણ બળ હશે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, બરાબર? જો જ્યારે હું ગુરુત્વાકર્ષણ બળની વાત કરું છું તો પદાર્થ
કોઈ સપાટીના સંપર્કમાં છે નથી. આ કોઈ કેવું કે સાહેબ હવા છે પણ હાલ પૂરતો હવાને ઇગ્નોર કરો, બરાબર, એની વાત પછી કરીશ, બરાબર. હા, હવાનો થોડો અવરોધ હોય પણ એની વાત હાલ પૂરતું એને ઇગ્નોર કરો, પછી એની વાત કરીશ કે કેમ નથી કરી. ચલો અહીંયા હું વાત કરી રહ્યો છું કે ભાઈ કોઈ પદાર્થ છે જે સંપર્કમાં હોય એનું ગતિ કરાવું છું, ગમે તે લાકડાની સપાટી છે, કાચની સપાટી છે, ગમે તે હોઈ શકે, બરાબર. તો અહીંયા સંપર્કમાં હોય તો એ સંપર્કના કારણે ઘર્ષણ બળ લાગે. તો ગતિપથ કયો છે? તમે ગતિપથ આ સમજી લો કે મારો ગતિપથ કાચ વાળો છે, તો કાચ ઉપર કોઈ પદાર્થે ગતિ કરાય, બરાબર. અથવા તો તમે સમજી લો કે ભાઈ પાણીની અંદર કોઈ ગતિ કરાય, બરાબર. એટલે કયા માધ્યમની અંદર તમે વાત કરી રહ્યા છો, કઈ સપાટીની વાત કરી રહ્યા છો, તો એ સપાટીનું કંઈક અવરોધક બળ લાગતું હશે. એ સપાટીનું કંઈક ને કંઈક અવરોધક બળ લાગતું હશે. તો અહીંયા જે ગતિનો અવરોધ કરતું બળ છે, અહીંયા ઉદાહરણ તરીકે આપણે શું લીધું છે? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ છે એ ગતિપથ અલગ અલગ હોય, બરાબર. ગતિપથ ધારો હું અહીંથી જઉં, હું કાચવાળા રસ્તે જઉં, આમ જઉં તો લાકડાનો માર્ગ હોય, માર્ગ અલગ અલગ હોય ને. ધારો કે મેં તમને ઉદાહરણ આપ્યું કે મારા પાટણથી ક્યાં જવું છે? મહેસાણા જવું છે, બરાબર. તો મહેસાણા જવું છે, હું પાછું એ છે ને હું વિચારું કે ના ચાણસમાં થઈને જવું, એનો તો રોડ બનતો હતો, રોડ બનતો તો તમારે હેરાનગતિ વધી જશે, બરાબર. અને આ બાજુ જો તો આ તો રોડ પૂજાવાળો તો કમ્પ્લીટ છે, નવો બનેલો છે, મજા આવશે ચલાવવાની ગાડી, બરાબર. તો ગતિપથ ઉપર આધાર રાખે છે, ગતિપથ ઉપર આધાર રાખી રહ્યા છે કયું બળ? તો કે ભાઈ ઘર્ષણ બળ. ગતિને અવરોધતું બળ, અને ગતિનો અવરોધતું બળ હોય মানে ગતિપથની વાત કરી, એટલે તો ગતિપથની વાત જ ક્યાં? તો અહીંયા આપણે એવું કહી રહ્યા છે પદાર્થ પર બળ લગાડતા થતું કાર્ય પદાર્થના ગતિપથ તેમજ ગતિના વેગ જેવા ઘટકો, તો અહીં પણ વેગમાં ફેરફાર થાય પાછો. ગતિના વેગ જેવા ઘટકો ઉપર પણ આધાર રાખે તો વેગમાં ફેરફાર કઈ થાય છે, બરાબર. એટલે વેગ, આનો વેગ શરૂઆતમાં કેટલો હતો, અવરોધક બળ લાગ્યું એના કારણે કેટલો થયો, બરાબર. તો વેગ જેવા ઘટકો પર પણ આધાર રાખતો હોય તો આવા બળને આપણે અસંરક્ષી બળ કહીશું. આ જે બળ ક્ષેત્ર છે, અહીં જે બળ ક્ષેત્ર રચાય એ કયું? તો અસંરક્ષી બળ ક્ષેત્ર કહીશું. જો આગળ જતા મારે જ્યારે જરૂરિયાત પડશે એટલે હું સીધો આવો શબ્દ વાપરીશ કે ભાઈ અસંરક્ષી બળના કિસ્સામાં, એટલે સીધો અસંરક્ષી બળ મગજમાં આવે એટલે તરત આ ગતિપથ ઉપર આધાર રાખશે, આવું તરત મગજમાં આવવું જોઈએ. પછી હું એ બળ કઈ લઉં એવું જોઈએ ને કે ઘર્ષણ બળ લઉં, હું તો એમ કહું કે શ્યાનતા બળ. શ્યાનતા બળ ભણ્યા નહીં આગળ કે પેલું તરલ હોય, પ્રવાહી હોય, પ્રવાહીની અંદર કોઈ પદાર્થ ઉપાડો તો એની પર કયું? સ્નિગ્ધતાના કારણે, પ્રવાહી કંઈક સ્નિગ્ધ હોય તો એની ઉપર સ્નિગ્ધતાના કારણે શ્યાનતા બળ લાગે, બરાબર. તો એ પણ શું? ગતિને અવરોધતું બળ છે. તો એ બધી વાતો આપણે અસંરક્ષી બળમાં કરીશું. જ્યારે પણ સંરક્ષી બળની વાત કરતો એટલે મગજમાં સીધું ઉદાહરણ કયું? ગુરુત્વાકર્ષણ બળનું આવવું જોઈએ. કેમ કે 11મા ધોરણ પૂરતા તમે ગુરુત્વાકર્ષણ બળ પૂરતા સીમિત છો. 12મા ધોરણમાં વિદ્યુત બળ અને ચુંબકીય બળની વાતો આવશે, એટલે એ વખતે પાછું તમને સંરક્ષી બળ યાદ કરાઈશ કે ભાઈ સંરક્ષી બળમાં આપણે શું કીધું હતું? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ, ગતિપથ કયો એના સાથે લેવા દેવા નથી, બરાબર. ચલો, બંને વસ્તુ કમ્પ્લીટ ઓપોઝિશનમાં યાદ રહેવું જોઈએ, બરાબર. ચલો નોંધ કરી, આની જરૂરિયાત આગળ ક્યાંક આપણને પડશે. એક સ્ક્રીનશોટ લઈ લો. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. ચલો, ઓકે. ઓકે. हाँ सर। હા સર. હા સર. ઓકે સર. તમારી સ્ક્રીનશોટ પાડવાનું બહાર નથી લેવાનું. ચાલો, હવે બીજી વાત મારે કરવી છે આજે, જે તમારા માટે કઈ નવી નથી. આમ તો નવી વાત જ શું કરી લા, બરાબર. કાર્ય જાણતા હતા, થોડી વધુ વાતો કરી એની અંદર, ઊર્જાની અંદર શાની વાતો કરી? ગતિ ઊર્જાની, સ્થિતિ ઊર્જાની. અને હવે તમને જે 8મા ધોરણથી ભણતા આયા છો કે ગતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા છે, તો તમને કોઈ બીજી ઊર્જા મળશે, યાદ કરી લો કઈ મળતી? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા. ચલો, યાંત્રિક ઉર્જા માટે મારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ બોલો. ચલો, મારો પ્રશ્ન મારે કામ કરવું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. જો સંરક્ષણ એટલે તમને આમ તો ખબર છે, સંરક્ષણ ખબર જ છે ને. તમે આગળ વેગમાન સંરક્ષણ ભણીને આવ્યા છો, ઊર્જા સંરક્ષણ ભણીને આવ્યા છો, બરાબર. કોઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એનો મતલબ શું કહેવાય?
કોઈ ભૌતિક રાશિનું સંરક્ષણ, તમે વેગમાન સંરક્ષણ ભણ્યા કે નહીં, બરાબર, ઊર્જા સંરક્ષણ ભણ્યા કે નહીં, તો સંરક્ષણ થવું એનો મીનિંગ શું કહેવાય? સંરક્ષણ થવું એનો મીનિંગ એ ભૌતિક રાશિ કેવી રહે, વેગમાન સંરક્ષણનું વેગમાન કેવું રહેતું હતું? અચળ. 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 એ ભૌતિક રાશિ બદલાય નહીં. ભૌતિક રાશિ એની એ જ રહે, જે પ્રારંભિક કન્ડિશનમાં જેટલી હતી એટલી અંતિમ કન્ડિશનમાં રહે. મૂલ્ય કેવું અચળ જળવાય રહે. મૂલ્ય અચળ. ધારો કે ઊર્જાની વાત કરો, ઊર્જા સંરક્ષણની અંદર શું કહે છે? ઊર્જાનો કુલ જથ્થો અચળ છે. હવે તમે કહો છો કે નહીં કહેતા? હા, મેં એવું કીધું કે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય, ઊર્જા કન્વર્ટ થાય, એકમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય, પણ કુલ જથ્થો તો કેવો અચળ જ રહે ને. વેગમાન સંરક્ષણમાં શું કીધું? તો તંત્રનું કુલ વેગમાન કેવું તો અચળ, બરાબર ને? તો એવી જ વાતો કઈ યાંત્રિક ઊર્જા માટે કરી છે, બરાબર? તો એનો મતલબ અહીંયા શું જોવા મળશે? અહીંયા શું જોવા મળશે? આપણે છેલ્લે શું સાબિત કરીશું? વેગમાન સંરક્ષણમાં તમે એવું સાબિત કર્યું કે ભાઈ તંત્રનું વેગમાન અચળ રહે છે. આ તમે લાયા ઉદાહરણ દ્વારા તમે આ સાબિત કર્યું. તો અહીંયા પણ યાંત્રિક ઊર્જા સંરક્ષણમાં આપણે છેલ્લે સાબિત શું કરીશું? તંત્રની કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે. યાંત્રિક ઊર્જા અચળ રહે, સંરક્ષણ નો કોઈ બદલાવ નહીં. આ વાત ને. સારું, ચલો જોઈએ. તો પહેલા તો મેં તમને સંરક્ષિત બળો યાદ કરાયા, બરાબર? હવે આપણે જે બધી વાતો છે એ સંરક્ષિત બળો માટે કરી રહ્યા. તો એવું કહું છું કે ભાઈ સંરક્ષિત બળોની અસર હેઠળ કોઈ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો થતું કાર્ય. ચલો હું એવું કહું છું, કોઈ પદાર્થ ઉપર સંરક્ષિત બળ લાગ્યું હશે, પદાર્થે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું, તો એને કંઈક કાર્ય કર્યું કહેવાય. એટલે ખબર છે, બળ લાગે, સ્થાનાંતર થાય, કાર્ય થાય. તો કાર્ય W બરાબર હું Fx ડેલ્ટા એક્સ લખી શકું, બરાબર છે ભાઈ? બરાબર. Fx શું દર્શાવે છે? સંરક્ષિત બળ દર્શાવે. સંરક્ષિત બળ એવું કહી રહ્યું છું કે x બદલાશે તો F બદલાશે, જે સ્થાનાંતર બદલાશે એના અનુસંધાન સ્થાનાંતર કે ડેલ્ટા એક્સ લીધું છે. સારું, ચલો હવે કાર્ય ઊર્જા પ્રમેય યાદ કરવાનું કે કાર્ય ઊર્જા પ્રમેય. હવે કાર્ય ઊર્જા પ્રમેય તમને બધાને ખબર છે. સૂત્ર શું હતું? Delta K is equal to W. K બરાબર W. તમને કાર્ય ઊર્જા પ્રમેયનું સૂત્ર ખબર છે? ગતિ ઊર્જામાં થતો ફેરફાર પરિણામી બળ વડે થતા કાર્યથી. તો અહીંયા W એટલે ડેલ્ટા છે. તો આ બંને સૂત્રો ઉપરથી જોજો. અહીંયા W Fx ડેલ્ટા x છે. ડેલ્ટા K બરાબર W છે. તો ક્યાંક ને ક્યાંક હું આવું લખી શકું કે ભાઈ ડેલ્ટા K બરાબર Fx ડેલ્ટા x, બરાબર? W તો W એટલે શું છે? ડેલ્ટા K લખી શકાય. તો આની જગ્યાએ ડેલ્ટા K લખી દે, Fx ડેલ્ટા x, બરાબર છે? સારું, ચલો આને આપણે શું સમીકરણ નંબર 1 કે ભાઈ ગતિ ઊર્જાનો ફેરફાર તો સંરક્ષિત બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલો જોવા મળે. ચલો હવે ક્યાંક મેં તમને અગાઉ સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલન લીધું હતું, તો યાદ આવતું હોય. સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય શું આપે? બળ આપે. સ્થાનાંતરની સાપેક્ષ ઋણ મૂલ્ય. તો આપણું તો બળ આપતું હતું, એનો મતલબ આપણે આઉટલાઈન લખતા હતા, જો યાદ હોય તો dv ભાગ્યા dx, બરાબર? એ સ્થાનાંતરને x વડે દર્શાવે. બરાબર માઈનસ બરાબર f. આવું લખતા હતા કે નહીં? બરાબર. ચલો અહીંયા આ d એટલે તમને ખબર છે એ વિકલન દર્શાવે છે. d એટલે હું ફેરફાર કહી શકું. d એટલે શું? એનો મતલબ ડેલ્ટા x → 0 કર્યા છે. શૂન્યની બહુ નજીક હશે એટલે ફેરફાર d કરી. પણ આના આ સૂત્રને મારે લખવું હોય તો મારે ત્યાં લખી શકું છું કે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા x ઋણ છે, બરાબર f. ક્યારે લખી શકું?
કે આ જે ફેરફાર છે એ ફેરફાર થોડો મોટો હોય. જો મેં તમને અગાઉ પણ યાદ કર્યું કે ડેલ્ટા એટલે ફેરફાર, બરાબર, ડી એટલે પણ ફેરફાર, પણ ડેલ્ટા એટલે મોટો ફેરફાર અને ડી એટલે નાનો ફેરફાર. નાનો ફેરફાર એટલે શૂન્યની બહુ નજીક હોય. અહીંયા કંઈક છે ફેરફાર મળે છે, બરાબર. ચલો હવે આના ઉપરથી હું લખી શકું કે માઈનસ ડેલ્ટા વી બરાબર f ઇન્ટુ ડેલ્ટા x લખી શકાય, બરાબર ભાઈ. હવે જો તમને યાદ આવતું હોય તો આ f કયું હતું? આ f એટલે કયો f હતો? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ગુરુત્વાકર્ષણ બળ હતું ને, mg વજન બળ, યાદ કરો. mg વજન બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળ એટલે આ બળ કયું છે? સંરક્ષી બળ જ છે ને. આ બળ કયું છે? સંરક્ષી બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે કયું બળ થાય? સંરક્ષી બળ થાય. તો આ તો આપણું સંરક્ષી બળ જ છે, લખી શકું. તો જો હવે સમીકરણ નંબર 1 જોવો અને સમીકરણ નંબર 2 જોવો. તો કે ભાઈ સમીકરણ 1 અને 2 પર છે. સમીકરણ 1 તરફ નજર કરો તો fx ડેલ્ટા x, સમીકરણ 2 તરફ નજર કરો તો fx ડેલ્ટા x. એનો મતલબ ડેલ્ટા k બરાબર માઈનસ ડેલ્ટા v લખી શકું. ડેલ્ટા k બરાબર માઈનસ ડેલ્ટા v, બરાબર છે. જોઈ લો બંને સમીકરણ. ચલો આ માઈનસ ને આ બાજુ લો તો કે ભાઈ ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v બરાબર 0 લખી શકાય. માઈનસ બરાબર ની આ બાજુ તો પ્લસ થઈ ગયું. ઓકે, ચલો તમને ખબર છે કે ભાઈ આ શું છે? ગતિ ઊર્જાનો ફેરફાર. આ શું છે? તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અને પરિણામી શું છે? શૂન્ય છે. તો હવે ફેરફાર શૂન્ય હોય એનો મતલબ ગતિ ઊર્જા કેવી થાય? મને આવું કીધું હોય કે ડેલ્ટા k બરાબર 0, બરાબર, આવું કીધું હોય તો એનો મીનિંગ શું થાય? જો ડેલ્ટા k એટલે શું લખું? kf ki લખું કે નહીં? અંતિમ ગતિ ઊર્જા ઓછા અચળ રહે. બરાબર 0. હવે આ 0 ક્યારે થાય? અચળ હોય ત્યારે. હા, આ બંનેનું મૂલ્ય એકનું એક હોય તો જ એની બાદબાકી 0 થાય ને. તો એનો મતલબ k બરાબર શું મળે? અચળ મળે. ધારો કે ગતિ ઊર્જાનું મૂલ્ય 5 હોય, 5 જૂલ હોય, તો બંને 5 જૂલ હોય તો બાદબાકી 0 થાય. એટલે બંને 5 હોય એનો મતલબ મૂલ્ય કેવું? અચળ, બદલાતું નથી. તો k કેવો થઈ ગયો? અચળ. તો અહીંયા જો ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v બરાબર 0 એનો મતલબ k કેવો છે? અચળ. તો ડેલ્ટા v પણ કેવો છે? અચળ. તો આવું લખી શકું છું k પ્લસ v બરાબર અચળ. વિચારો ડેલ્ટા k બરાબર 0 એટલે ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય. ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ. શૂન્ય ક્યારે થાય? તો k અચળ હોય. હવે આ બંનેનો સરવાળો, બંનેના ફેરફારનો સરવાળો 0 છે તો લખી શકું k v. આ બંને અચળ હોય ત્યારે જ એનો ફેરફારનો સરવાળો શૂન્ય થાય. વાત મગજમાં બેસી? ચાલો ખ્યાલ આવ્યો છે? હવે k v બરાબર અચળ. તો ક્યાંક યાંત્રિક ઊર્જા તમને યાદ આવી જોઈએ ભાઈ, જે આપણે 8મા ધોરણથી ભણીને આવ્યા છીએ કે ભાઈ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઊર્જા. યાંત્રિક ઊર્જા કહેવાય. આ તો આપણને ખબર જ છે કે ભાઈ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો એટલે શું થાય? યાંત્રિક ઊર્જા થાય. નાના ધોરણ ભણેલા છે. તો એનો મતલબ k v છે તો k v ની જગ્યાએ યાંત્રિક ઊર્જા લખી શકું કે નહીં? તો હવે આની જગ્યાએ યાંત્રિક ઊર્જા માટે સંકેત વાપરો છું e. તો e બરાબર અચળ. તો મારે જે કરવું એ કામ થઈ ગયું કે નહીં? યાંત્રિક ઊર્જા સંરક્ષણ. એટલે યાંત્રિક ઊર્જા સંરક્ષણ એટલે મેં શું કીધું? યાંત્રિક ઊર્જા કેવી મળવી જોઈએ? અચળ. તો યાંત્રિક ઊર્જા અચળ મળી ગઈ. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે એનો મતલબ શું થયો? યાંત્રિક ઊર્જા અચળ. યાંત્રિક ઊર્જા અચળ મળી ગઈ કે નહીં? k v તો શું છે? અચળ. ચલો બીજા શબ્દોમાં કહીએ, જો તમે વેગમાન સંરક્ષણનો નિયમ યાદ આવતો હોય ને તો આપણે શું કહેતા હતા? કુલ વેગમાન અચળ. છેલ્લે આવું કહેતા. પછી આપણે શું કીધું કે ભાઈ પ્રારંભિક કન્ડિશનમાં જે વેગમાન હોય અંતિમ કન્ડિશનમાં પણ એનું એ જ વેગમાન. અચળનો મીનિંગ શું થાય? કે પ્રારંભમાં જે મૂલ્ય હોય છેલ્લે પણ એનું એ મૂલ્ય રહે કે ના રહે, તો જ અચળ કહેવાય ને. તો હું અહીંયા પણ એવું કહી શકું કે પ્રારંભિક કન્ડિશનમાં જે યાંત્રિક ઊર્જા હશે
અંતિમ કન્ડિશનમાં પણ એની એક યાંત્રિક ઉર્જા હશે, બરાબર છે? શરૂઆતમાં જે યાંત્રિક ઉર્જા હશે અંતમાં પણ યાંત્રિક ઉર્જા કેવી થાય એની એક થાય, તો ઈ અચળ કહેવાય, નહીતર એનો ઈ અચળ. તો જો હું હવે એવું લખું છું કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, કોઈ પદાર્થ x I થી x f સુધી ગતિ કરે છે, બરાબર? હું એવું લઉં કે કોઈ પદાર્થ પ્રારંભિક સ્થાન xi છે, પ્રારંભિક સ્થાન હું I વડે દર્શાવું, અંતિમ સ્થાન f વડે દર્શાવું, તો xi ને xf, કોઈ કે ના મારે તો yi y લખવું, જે લખવું. ચલો, તો હવે પ્રારંભિક કન્ડિશનમાં જે એની યાંત્રિક ઉર્જા હોય આ, તો જો પ્રારંભિક કન્ડિશનમાં લખું છું તો કે I લખું પ્લસ અહીંયા શું લખું vi, બરાબર? તો vi પણ ક્યાં, તો xi હતો પ્રારંભિક કન્ડિશન. v સાની ઉપર ડિપેન્ડ છે, x ઉપર ડિપેન્ડ છે ને. સ્થાન v કેમ કે આપણું સ્થિતિ ઊર્જાનું સૂત્ર, સ્થિતિ ઊર્જા v h બરાબર mgh. x બદલાય તો v બદલાય, તો અહીંયા જ કહી રહ્યો છું x બદલાય તો v બદલાય, કેમ કે અહીંયા જે સ્થાનાંતર છે ને x કીધું છે, અહીંયા સ્થાનાંતર ને h કીધું છે. ચલો, તો બરાબર શું થવું જોઈએ કે f પ્લસ vf xf આવે. સમજ્યા વાળું? પ્રારંભિક કન્ડિશનમાં જે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હોય, અંતમાં પણ એટલી જ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો મળવો જોઈએ. સરવાળો મળવો જોઈએ. ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા એટલી મળવી જોઈએ જરૂરી નથી. આ વસ્તુ સમજજો. આનો સરવાળો જેટલો થતો હોય, છેલ્લે આનો સરવાળો પણ એટલો થતો હોવો જોઈએ. પછી આ વધુ હોય ઓછી હોય તો કોઈ મતલબ નહીં, એના સાથે વાંધો નથી. જો એક ઉદાહરણ આપો, ચલો ઉદાહરણ થી આપણે શરૂ કરીએ. એવું સમજી લો આ પૃથ્વીની સપાટી પર આ એક પદાર્થ છે. હવે હાલ પદાર્થ અહીંયા છે, હાલ પદાર્થ અહીંયા છે સપાટી ઉપર, એની સ્થિતિ ઊર્જા પૃથ્વીની સપાટી ઉપર જ છે, તો એની સ્થિતિ ઊર્જા શું થાય? 0 થાય. તમને ખબર છે જેમ જેમ ઊંચે જશે એમ એની સ્થિતિ ઊર્જા વધતી જશે. અહીંયા તમે જો કે v h બરાબર mgh, જો h 0 હોય તો આ પણ શું થઈ ગયું? 0 થઈ ગયું. તો અહીંયા સ્થિતિ ઊર્જા 0 છે. હવે કઈ બળ લગાડો છું એટલે કઈ વેગ સાથે પદાર્થ આગળ વધશે, કઈ વેગ હોય, કઈ પ્રારંભિક વેગ હોય તો શું મળે? ગતિ ઊર્જા મળે. એટલે કઈ ગતિ ઊર્જા સાથે ઉપર ગયો, હવે જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઊર્જા શું થાય? તેમ તેમ ઘટતી જાય. કેમ ઘટે? તો કે ભાઈ k બરાબર 1/2 mv2. ઉપર જાવ વેગ શું થાય? ઘટે. જેમ જેમ તમે ઉપર જાવ વેગ શું થાય? ઘટતો જાય. તો વેગ ઘટે તો ગતિ ઊર્જા પણ ઘટે. તો જેમ જેમ ઉપર જઈએ એમ ગતિ ઊર્જા ઘટતી જાય, અને સાથે સાથે જો આ h વધે છે, એટલે h વધે છે એટલે શું કહું? સ્થિતિ ઊર્જા વધે. તો જો પરિસ્થિતિ શું રચાય? અહીંયા છો ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય, કઈ ગતિ ઊર્જા મળે? હવે ઉપર જાવ એમ ગતિ ઊર્જા ઘટે, સ્થિતિ ઊર્જા વધતી જાય. હવે એક્ઝેક્ટ આ પોઈન્ટ આવી ગયા, આપણી ગતિ અહીંયા પૂરી થઈ, તો અહીંયા આવી ગયા તો અહીંયા એની ગતિ ઊર્જા શું થાય? શૂન્ય થાય. કેમ કે તમને ખબર છે અહીંયા તો કઈ વેગ છે જ નહીં, વેગ છે નહીં તો ગતિ ઊર્જા શૂન્ય. પણ અહીંયા પહોંચ્યા તો આટલી ઊંચાઈએ છે, h ઊંચાઈ મતલબ સ્થિતિ ઊર્જા હશે. સ્થિતિ ઊર્જા આની પાસે કંઈક હશે. તો તમે જો પરિસ્થિતિ જો અહીંયા હતા ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય, ગતિ ઊર્જા હતી. અહીંયા આયા તો ગતિ ઊર્જા શૂન્ય પણ સ્થિતિ ઊર્જા છે. એટલે બેનો જે સરવાળો છે, શરૂઆતના અંતિમ કન્ડિશનમાં બંનેનો સરવાળો જે છે એ અચળ જળવાઈ રહેવો જોઈએ. એવું નહીં કે જે મૂલ્ય હતું એનું રહે. તમને ખબર છે એ ધીમે ધીમે ગતિ ઊર્જા શું થશે? તો ગતિ ઊર્જા ઘટતી જશે, સ્થિતિ ઊર્જા વધતી જશે. બરાબર? ગતિ ઊર્જા ઘટે, સ્થિતિ ઊર્જા વધે, પણ બેનું જે ટોટલ છે એ તો જળવાઈ રહેવું જોઈએ. ચલો ખ્યાલ આવ્યો છે મુદ્દાની અંદર? પરિસ્થિતિ યાદ રાખજો એટલે વાંધો આવશે નહીં. બરાબર? ચલો હવે મારે યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ લખવો છે. જેમ આપણે લખ્યું હતું વેગમાન સંરક્ષણ, કે ભાઈ અલગ કરેલું તંત્ર છે અને અલગ કરેલા તંત્ર માટે આપણે શું કહેતા હતા કે ભાઈ તંત્રનું કુલ વેગમાન અચળ જોવા મળે છે. આવું કંઈક શાબ્દિક ભાષામાં આપણે સંરક્ષણનો નિયમ લખ્યો. તો એવો જ હું વાત કરું કે મારી યાંત્રિક ઊર્જા સંરક્ષણ તો શાબ્દિક ભાષામાં લખીએ. તો ચલો આપણે પહેલો જ કેસ શું લીધો છે? તો સંરક્ષી બળ લીધા છે. બળ તો લીધું છે સંરક્ષી બળ. આપણે બધા અહીંયા ગુરુત્વાકર્ષણ બળ એટલે પદાર્થ ઉપર નીચે દોડાઈ જશે તો સંરક્ષી બળ છે. તો કે ભાઈ સંરક્ષી બળની અસર એટલે સંરક્ષી બળની અસર હેઠળ ચલો યાંત્રિક રીતે અલગ કરે
તંત્રની કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે। चलो जो मैं शब्द आपने सांभी लो आम तो આપણે શું કહીએ યાંત્રિક ઊર્જા કેવી તો અચળ તો યાંત્રિક ઊર્જા અચળ લખી પણ મેં શું કીધું સંરક્ષિત તો આપણે સંરક્ષિત બળની વાત કરી છે ગુરુત્વાકર્ષણ બળ છે તો કેવું તો સંરક્ષિત બળ તો માટે સંરક્ષિત બળ લખી ચલો બીજું મેં શબ્દ શું આપણે યાંત્રિક રીતે અલગ કરે તો યાંત્રિક રીતે અલગ કરે કેમ કીધું છે તો જો અહીંયા જ્યારે હું વાત કરતો છું તો હજુ મેં એક વાત નહીં કરી કઈ વાત નહીં કરી તો અહીંયા જ્યારે વાત કરું છું તો વચ્ચે હવા પણ છે અને હવાના કારણે હવાનું કંઈક અવરોધક બળ પણ લાગતું હશે થોડું ઘણું પણ લાગતું તો હશે ને તો એ અવરોધક બળના કારણે આ જે ઘર્ષણ થાય છે આ પદાર્થ ઉપર જાય છે તમને ખબર છે કે ઘર્ષણ તો કેવું હોય કારણ કે પેલું ઉલ્કા ઉપરથી પૃથ્વી તરફ પડતી હોય તો વચ્ચે આ ઘર્ષણના કારણે સળગી ઉઠે છે બરાબર તો એ ઘર્ષણ પણ થતું હશે પદાર્થ ગતિ કરે છે આ માધ્યમમાં તો આ વચ્ચે હવાનું માધ્યમ છે તો ઘર્ષણ થાય કે ના થાય તો અહીંયા મેં એની વાત નથી કરી એટલે મેં એવું કીધું યાંત્રિક રીતે અલગ કરે એટલે આપણે વાત કોની કરવાની ફક્ત અહીંયા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા આ વચ્ચે હવાનું માધ્યમ છે ઘર્ષણ થાય છે પણ હાલ ઘર્ષણને રવાવો અસંરક્ષિત બળની વાત ના કરો ફક્ત સંરક્ષિત બળની વાત કરો ઘર્ષણ આવે તો કયું આવે અસંરક્ષિત બળ આવે ને પણ એની વાત ના કરો ફક્ત સંરક્ષિત બળની વાત કરો સમજ્યા શું કહેવા માંગુ છું તો માટે મેં શબ્દ વાપરે છે યાંત્રિક રીતે અલગ કરો એટલે હવે હવાને વચ્ચે ના લાવો બરાબર તો એ સમયે યાંત્રિક ઊર્જા કેવી થાય અચળ જોવા મળે જો તમને એમ પૂછે કે ભાઈ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લખો તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ અહીંથી શરૂ કરીને આટલા સુધી પહોંચી ચલો મુદ્દાનો ખ્યાલ આવ્યો છે हाँ सर જો હજુ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો મેં આ નિયમ લખ્યો તો એ તો મેં ફક્ત શું લખ્યો તો સંરક્ષિત બળો માટે લખ્યો પણ તમને કોઈ એમ કે અસંરક્ષિત બળ માટે યાંત્રિક ઊર્જાનો સંરક્ષણ નિયમ જો યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ મારો શું છે E બરાબર અચળ અથવા તો શું કહું K + V બરાબર અચળ કોઈ મને યાંત્રિક ઊર્જા સંરક્ષણ પૂછે ને તો હું આખો શાબ્દિક ભાષામાં બોલવા ના બેસું જેમ તમને એમ કે કાર્ય ઊર્જા પ્રમેય એટલે બધા બોલવા નહીં બેસતા સીધું શું કે ડેલ્ટા K બરાબર W આવું જ કહો તમે તો અહીંયા મને પણ યાંત્રિક ઊર્જા સંરક્ષણ પૂછે એટલે હું સીધું શું કહું E બરાબર અચળ અથવા તો એમ કહી દઉં K + V બરાબર અચળ આવું કહી દઉં પણ જો અસંરક્ષિત બળ માટે કે તો શું ફેરફાર થાય સાંભળો ચલો આ સ્ક્રીનશોટ લઈ લીધો છે हाँ सर हाँ सर યાંત્રિક ઊર્જા સંરક્ષણ પણ એ ક્યારે અસંરક્ષિત બળ માટે એટલે તો શું પરિસ્થિતિ થાય જોઈએ અસંરક્ષિત બળ એટલે તમારા મગજમાં તરત આવી જવું જોઈએ કે ભાઈ ગતિપથ પર આધાર રાખે છે બરાબર તો જો અસંરક્ષિત બળ માટે કે અસંરક્ષિત બળ માટે મને યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ કે તો અહીંયા યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ શું હતો K + V બરાબર અચળ હવે તમને શું કહી રહ્યો છું સાંભળો હવે અસંરક્ષિત બળ એટલે મગજનો ઘર્ષણ બળ આવ્યું જો પદાર્થ અહીંયા હતો મેં તમને કીધું કે હાલ સ્થિતિ ઊર્જા જીરો ઉપર ગયા એમ ગતિ ઊર્જા ઘટતી ગઈ અને અહીંયા પાછી શું થઈ ગતિ ઊર્જા જીરો થઈ ગઈ પણ સ્થિતિ ઊર્જા કઈ મહત્તમ થઈ હવે આ વચગાળે જ્યારે ગતિ કરે છે તો હવાનું માધ્યમ એટલે હવાનું ઘર્ષણ થાય છે હવાનું પદાર્થ સાથે શું થાય છે ઘર્ષણ થાય તો એ ઘર્ષણના લીધે અહીંયા કઈ ઊર્જાનો વ્યય થયો એ ઘર્ષણના કારણે વચ્ચે કઈ ઊર્જા વ્યય પામી ને તો ઘર્ષણના કારણે ઉષ્મા ઊર્જા તમે આ પદાર્થ છે આ પદાર્થ આ નોર્મલ વસ્તુ કહો આ બે તમારા હાથ છે બંને હાથ ઘસો તો આ ઘર્ષણના કારણે શું થાય હાથ ગરમ થાય કઈ ઊર્જા ઉષ્મા ઊર્જા ઘર્ષણના કારણે કઈ ઊર્જા મળી ઉષ્મા ઊર્જા તો અહીંયા પણ એવું જ કહી રહ્યું છે મેં તમને ઉદાહરણ આપ્યું ઉલ્કા પડતી હોય તો હવાના માધ્યમમાં આપણા જ્યારે ગુરુત્વાકર્ષણની અંદર આવે તો શું થાય સળગી ઉઠે કેમ સળગી ઉઠે છે ઉષ્મા ઊર્જાના જે પથ્થર ઘસો બરાબર તો પેલી અગ્નિ પેદા થાય ને એ વાત કરી તો અહીંયા પદાર્થ વચ્ચે ગતિ કરી રહ્યો છે હવાના માધ્યમમાં તો ઘર્ષણના કારણે શું થાય ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય તો અહીંયા એ ઉષ્મા ઊર્જાની વાત તો મેં કરી જ નહીં મેં જે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લખ્યો મેં શું કીધું K + V બરાબર અચળ આમ તો તમને ખબર છે ઊર્જાનું શું થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર તો આપણે તો ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જા કરી રહ્યા છે પણ વચ્ચે ઘર્ષણ બળ ક્યાં ગયું તો ત્યારે અસંરક્ષિત બળ માટે વાત કરતા હોય તો નિયમમાં બદલાવ કરજો આ જે નિયમ છે શું કરવાનું K + V + Q બરાબર અચળ સમજ્યા શું કહી રહ્યો છું તો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો સરવાળો કરો પણ વચ્ચે પેલી જે
ઘર્ષણ બળના કારણે ઉષ્મા ઊર્જા વ્યય પામે છે એનો હિસાબ આલો પડશે કઈ તમે તો એમ કહો કે અહીંયા ને અહીંયા અચળ જળવાઈ રહે, પણ એ તો તમે સંરક્ષી બળ માટે વાત કરી ત્યારે તમે લિમિટ બાંધી છે, તમે ઘર્ષણ બળને ધ્યાનમાં નથી લીધું. એ કીધું છે યાંત્રિક રીતે અલગ કરેલ તંત્ર, પણ એક્ચ્યુઅલી ઘર્ષણ બળ છે જ નહીં. એક્ચ્યુઅલી ઘર્ષણ બળ છે તો હોય તો અસંરક્ષી બળ માટે વાત કરો તો તમે શું લખી શકો છો k + v + q બરાબર છે. તો તમને કોઈ એમ કે ભાઈ અસંરક્ષી બળ માટે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લખો તો તમારે શું લખવાનું k + v + q બરાબર છે. જો શાબ્દિક ભાષામાં રજૂઆત કરવાનું કે તો શું કહેશો કે ભાઈ અસંરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળ. તો પદાર્થ ઘર્ષણ બળના લીધે શું થાય છે ઉષ્મા ઊર્જા મુક્ત કરે છે. પદાર્થ ઘર્ષણ બળના લીધે ઉષ્મા ઊર્જા મુક્ત કરે છે, માટે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને ઘર્ષણ બળ એ કુલ ઊર્જા અચળ જોવા મળે છે. અહીં કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જા, ખાલી ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા થી વચગાળાની મેં ઘર્ષણને ધ્યાનમાં લીધું નતું, હવે ધ્યાનમાં લઈ રહ્યો છું. અસંરક્ષી બળનો કેસ માર્યો ત્યારે, બરાબર. પણ તમારે કિસ્સો સંરક્ષી બળ માટે જ પૂછાય છે. આ તો એમસીક્યુ ની અંદર ક્યાંક આવી વાતો આવે, બરાબર. એટલે આ વસ્તુ ખબર હોવી જોઈએ કે સંરક્ષી બળ કે તો k + v બરાબર છે. અસંરક્ષી બળ કે ભાઈ અસંરક્ષી બળ માટે તો તરત આ સૂત્ર યાદ આવવું. અહીંયા ઉષ્મા ઊર્જાનો જે વ્યય